આજે વંથલી તાલુકાના શેલરા ગામે તારીખ 27/5/27 જે રાજુભાઈ ને જગદીશભાઈ આહિર આ કોળી એને મગફળી પીળી પડતી હતી. જગદીશભાઈ કેવી મગફળી પીળી પડતી હતી પેલા તમારે બતાવો ને. છોડ આવી હતી પેલા આ રીતનો છોડ હતો, બતાવો બધાને. હા, આ રીતનો આમ છોડને આમય બતાવો. આમ બરાબર આ રીતની પીળી પડતી હતી. તમે આની અંદર દવા અને ખાતરનો ઉપયોગ કર્યો ને કેટલા દિવસ થયા? હજી 8 દિવસ થયા છે. તો કેવું રિઝલ્ટ મળ્યું તમને? ફેર પડી ગયો જાજો 25% જેવો. હે 25 થી 30% ફેર પડી ગયો. અને અત્યારે તમે આમ જુઓ છો તો તમને શું ફેરફાર દેખાય છે? પીળી હતી લીલી થવા માંડી છે. લીલી થવા માંડી. કેટલા દિવસે તમને એવું લાગ્યું કે આમાં રિઝલ્ટ મળ્યું? એમ 5 થી 6 દિવસ. 5 દિવસની અંદર તમને ખબર પડી ગઈ ને કે લીલી. તો અત્યારે એક છોડવો તમે લાઈવ ઉપાડી અને આ આવી રીતની થતી હતી પીળી, અત્યારે તો આમાંય લીલાશ દેખાય છે. તો એક છોડ બીજો ઉપાડી અને દરેક ખેડૂતને બતાવો ને કે કેવું 25%, 30%, 40% ગમે એક ઉપાડજો, નબળામાં નબળો ઉપાડજો. દરેક ખેડૂતને બતાવવાનો છે કે છોડ તમે ઉપાડી અને દરેક ખેડૂતને તમે બતાવો. ગમે એક જ ગમે એક બતાવો. તો આ રીતનો છોડ થઈ ગયો છે અત્યારે લીલો અને એકદમ પીળો પડતો. તો આ આખું ખેતર છે એનું. જો આ ડિફરન્સ છે, જોઈ લ્યો. આ નવું પાન છે. 4 દિવસની અંદર આટલો ડિફરન્સ બતાવે છે. આ એનું ખેતર છે આખું. આ શેલરા ગામની અંદર આ બહુ પીળી પડતી હતી ને ભાઈ જગદીશભાઈ? તો તમે દરેક ખેડૂતને અમારે આ દવા કે ખાતરનો ઉપયોગ કરવાથી તમે શું કહો છો? તમારા દવા અને ખાતર ને નાખ્યા કે ફેર પડી ગયો જાજો. કેટલો જાજો ફેર પડ્યો? ડોઝ મેં તમને આપ્યો એ ડોઝ કઈ ઊંચો પડ્યો કે એવું કઈ હતું? નહીં, મીડિયમ છે. તમને મારી પાસે દવા લેવાનો ખાતર લેવાનો ઉપયોગ કરવાનો કેને કીધું હતું તમને? દિનેશભાઈ ગરાડા લુવાસરના દિનેશભાઈ ગરાડા, તમારી બાજુમાં ભાઈ. તમને વિશ્વાસ હતો કે મારી દવાનું રિઝલ્ટ તમને મળશે? એમ દિનેશભાઈ છાંટતા હતા એટલે હું લેવા આવ્યો હતો. એમ નહીં, દિનેશભાઈ તો છાંટે જ છે, પણ તમને ખબર હતી કે તમે રિઝલ્ટ મળશે? એમ એની પોર માંડવી જોઈતી ને એમાં રિઝલ્ટ જોઈને મેં ઉપયોગ કર્યો. ગયા વર્ષે એને અમારી દવાનો ઉપયોગ કર્યો હતો ને એ રિઝલ્ટ જોઈ અને તમે આ વર્ષે અમારી દવાનો ઉપયોગ કર્યો, બરાબર ને? તો હવે તમે બીજા ખેડૂતને કેવો ઉપયોગ કરવાનું કે કેવું તો ખરા, આવે તો ભલે ન કાંઈ વાંધો નહીં. સારું, હાલો. તમને જે રિઝલ્ટ મળ્યું છે એ બીજા ખેડૂતને શેર કરજો, બરાબર ને? બીજું ખેડૂતને કાંઈ ભલામણ તમે કરવા માંગો છો? બસ બીજું કાંઈ નહીં. હે સારું. આ દવા અને ખાતર નાખવાથી ફેર પડે જાજો. એમ ને? ઊંચું નથી પડતું ને? નહીં. શ્યામ એગ્રોટેક, જુનાગઢ, પ્રફુલભાઈ.